રામ જય રામ જય જય રામ જો ગંગા જલું આની ચઢાય શ્રી રામ જય રામ જય જય રામ સુસાયુજ મુક્તિ નર પાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામેશ્વર દર્શન કરે શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજની શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય 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 સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌ મારા પ્રણામ અને સૌને મારા જય સિયારામ. કથાના વિરામ સમયે સુંદરકાંડનું સમાપન કરી લંકા કાંડનો આરંભ થાય છે. તુલસીજી લખે છે કે સનરાગણમાં શ્રી રામના વિજયની કથા જે કહેશે, ગાશે અને સાંભળશે એના જીવનમાં 3 વસ્તુ પ્રાપ્ત થશે. આ તુલસીદાસજીનો બિબલિક કોર્સ છે. એક, જે આ લંકાપતિ રાવણની અને રામના યુદ્ધની કથાનું જે શ્રવણ કરશે એમાંય શ્રી રામનો વિજય એને આ 3 વસ્તુ મળશે. એક, એના જીવનમાં કાયમ વિજય પ્રાપ્ત થશે. પરાજય શબ્દ એનામાં નહીં આવે. એનું જીવન વિજય નહીં છે. બીજું, આ કથા જે એવા ભાવથી શ્રવણ કરશે તો એને બાપ વિવેક પ્રાપ્ત થશે કે વિવેકથી ક્યાં બેસાય, વિવેકથી શું બોલાય, આ વસ્તુ પ્રાપ્ત થશે. અને ત્રીજું, તુલસીદાસજી કહે એના જીવનના પ્રારબ્ધમાં જે સત્ય લખાયેલું હશે એટલી એને વિભૂતિ પ્રાપ્ત થશે. વિજય, વિવેક અને વિભૂતિ, આ 3 વસ્તુ લંકા કાંડના આરંભમાં લખે છે. રાવણ પાસે આ બધું જ હતું. કારણ કવિતાવલીમાં તુલસીદાસજીએ લખ્યું છે કે રાવણને લંકા સોનાની જે મળી એ શંકરની કૃપાથી. કારણ કે લંકા આખી સોનાની શ્રી મહાદેવજીએ પાર્વતી માટે
હઠ કરી હતી એટલે બનાવી. બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ વિશ્વકર્માને કહ્યું, અને વિશ્વકર્માજીએ આખી ત્રિકૂટ ઉપર સુવર્ણની લંકા બનાવી. અને સોનાની લંકા તૈયાર થયા પછી મહાદેવજી પાર્વતીને જ્યારે અર્પણ કરે છે, વિનય કવિતાવલી તુલસીદાસજી, રામાયણમાં નથી લખ્યું, તુલસીદાસજીની કવિતાવલીમાં લખ્યું છે કે આખી લંકા તૈયાર થઈ ગયા પછી પાર્વતીજીને આપે છે, લો દેવી, આ તમારી મનની ઈચ્છા હતી ને કે મારે સુવર્ણની નગરીમાં રહેવું છે, કાયમ તમારી સાથે બસ હિમાલયની તળેટીમાં પહાડમાં પડ્યું રહેવાનું, તમે તો વિશ્વાસના વળના નીચે બેસી શકો મહારાજ, અમે નારી છીએ, અમે આમ ખુલ્લામાં ન જીવી શકીએ, એટલે કંઈક કરો વ્યવસ્થા. એટલે શંકરે કહ્યું કે દેવી તમારી ઈચ્છા હોય તો સોનાની નગરી બનાવી આપો, અને સમુદ્રની વચ્ચે આ ત્રિકૂટ ઉપર બનાવી આપો, જેથી દુનિયાથી આપણે પર રહીએ, એકાંતમાં રહી શકીએ. એટલા માટે આખી લંકા સુવર્ણની બ્રહ્માને કહ્યું, બ્રહ્માએ વિશ્વકર્માને કહ્યું, અને વિશ્વકર્માએ લંકા તૈયાર કરી સુવર્ણની નગરી. નામ લંકા તો પછી પડ્યું, પહેલા સુવર્ણની નગરી હતી. અને એ લંકા તૈયાર કરી અને કવિતાવલીમાં લખ્યું છે તુલસીદાસજીએ કે શંકર પાર્વતીને આપી, એટલે એના મુહૂર્ત માટે, એના ઉદ્ઘાટન માટે દક્ષિણ દિશાના પહેલા દરવાજા ઉપર એનું મુહૂર્ત કરે છે. અને પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણને બોલાવો અને વિધિવત મને આ સોનાની નગરીના દ્વારમાં આપણે પ્રવેશ કરી. સુંદર નગરી બની ગઈ છે બાપ. અને શિવને પાર્વતી આવ્યા, બધી તૈયારી કરી, અને એવા સમયે શંકરે કહ્યું કે આ દુનિયામાં પૃથ્વી લોકમાં જો કોઈ બ્રાહ્મણ ગોતવો હોય તો બીજે ક્યાંય ગોતાય નહીં. બ્રાહ્મણ પુલસ્ત કુળનો સંતાન લંકાપતિ રાવણ જેવો કોઈ વિદ્વાન નથી, એના જેવું કોઈની પાસે પાંડિત્ય નથી, બોલાવો. એ બાપ પુલસ્ત ઋષિ તો જંગલમાં રહેતા, અને જંગલમાંથી કહેવાય છે પુલસ્ત ઋષિને કહેવામાં આવ્યું છે કે બાપજી, તમારા યુવાન પુત્રનું પાંડિત્ય પાક્યું હોય તો અમારી આ નગરી માટે આપ એની વિધિ વિધાન કરી, મુહૂર્ત કરી, અને આ સોનાની નગરીમાં અમારે રહેવું છે. અને લંકાપતિ રાવણ આવ્યો, અને પાંડિત્યના સ્તોત્રો તુલસીદાસજી લખ્યા છે બાપ. અદ્ભુત સ્તોત્ર બોલ્યો લંકાપતિ રાવણ, અને એવી વિધિ વિધાન કરી કે જાણે સુવર્ણની લંકા અમરાવતીમાં પણ ન હોય, ઇન્દ્રની એવી સુશોભિત બની છે. અને લંકામાં પ્રવેશ કરતા પહેલા સીધી વાત છે બાપ કે લંકાપતિ રાવણે આ બધું જ વિધિ વિધાન પૂર્ણ કર્યા પછી મહાદેવજીએ કહ્યું છે કે બાપ, હે પંડિત, આપની દક્ષિણા માંગો. અને જ્યાં દક્ષિણાની માંગણી કરી અને કહ્યું પંડિતે કે મહાદેવ આપ આપો છો કે હું માંગુ? બોલે આપની જેવી ઈચ્છા હું આપું, અને કદાચ આપને ઓછું પડે તો. એટલે પંડિતજી આપણો અધિકાર છે, માંગો. અને લંકાપતિ રાવણે ભગવાન શંકરની પાસે માંગણી કરી, કહ્યું કે આ જે લંકામાં જેમાં તમે પ્રવેશ કરી રહ્યા છો એ સોનાની નગરી મને આપી દો. અને તુલસીદાસજી લખે, મેં આ વસ્તુ નથી કહ્યું શંકરને. શંકરનું એક નામ છે અવધરદાની, શંકરનું બીજું નામ છે આશુતોષ. આશુતોષનો અર્થ એ થાય કે તત્કાલ પ્રગટ થનારા શિવ. અને અવધરદાની એને કહેવાય કે જેના દ્વારેથી કોઈ દિવસ કોઈ ખાલી નથી ગયો. પછી રાક્ષસ આવ્યો હોય તો પણ ભલે, અને મનુષ્ય આવ્યો તો પણ ભલે, દેવ આવે, દાનવ આવે કે માનવ આવે, શંકરના દ્વારે કોઈ ખાલી જાય નહીં. એવા અવધરદાની છે, આશુતોષ છે. શંકરે કહ્યું કે ગુરુદેવ, તમારી માંગણી હવે અમે પૂરી ન કરીએ તો ઠીક નહીં, પણ દેવી પાર્વતીને
પૂછે છે દેવી શું કરશું? કે બોલે મહારાજ આપ તો આશુતોષ છો, અવઢરદાની છો, અને આપણા દ્વારેથી આજ એક જો પંડિત નારાજ થઈને જાય તો આ નગરીમાં આપણે કયું સુખ ભોગવશું? આપી દો. અને પાર્વતી અને શંકરે હાથમાં જળ લઈ સોનાની લંકા રાવણને સમર્પિત કરી. આ છે સોનાની લંકાનો એક ઇતિહાસ. અને તુલસી કહે કે બાપ, સમૃદ્ધિ મળી હતી, સંપત્તિ મળી હતી, પણ રાવણે એની પાસે બાપ આ 3 વસ્તુ નહોતી માંગી. પોતાના જીવનનો વિજય નહોતો માગ્યો, પોતાની વાણીનો વિવેક નહોતો માગ્યો, અને સમૃદ્ધિ હતી પણ વિભૂતિ નહોતી માંગી. નહીતર શંકરની ચપટી ભભૂતને હે ખજાના કુબેર કા, આટલું આપનારો પણ વિભૂતિ ન માંગે. રાવણે વિભૂતિ સમૃદ્ધિ માંગી લીધી કે મને સંપત્તિ આપો. પણ તુલસી કહે આ લંકા કાળ જો કોઈ ભાવથી શ્રવણ કરે તો એને વિજય મળશે, કોઈની સામે નહીં. પોતાના જીવનનો વિજય, પોતાના જીવનનો વિવેક અને પોતાના જીવનની વિભૂતિ મળશે. આવો લંકા કાંડનો આરંભ કર્યો તુલસીદાસ. આવો બાપ. તુલસી લખે છે ખેલવડી ને સપરમાનું જુગે અને બરસ કળપ સરચંડ, ભજસી નમન તે હિરામ કહું, કાલ જાસુ કોદમ. અને પછી કહ્યું છે સિંધુ બચન સુનિદાન, અને સચિવ બોલી પ્રભુ અસ કહે, अब विलंब के कारण करहूं से तूत रे कट. એ બાપ, લંકા કાંડની શરૂઆતમાં થોડું કાળનું વર્ણન કર્યું તુલસીદાસ, અને પછી ભગવાને મંત્રીઓને બોલાવીને કહ્યું કે હવે સેતુની રચનાની તૈયારી કરો. બધાને સૂચના આપી અને બધાને બોલાવી અને હાથમાં પહાડો અને પથ્થરો લઈ અને નલ નીલને આપવાનું શરૂ કર્યું છે. સાગર ઉપર નલ નીલના હાથે પથ્થરો ફેંકે એવા તરે. હજારો મણના પથ્થરો તરવા લાગ્યા. પણ બન્યું એવું બાપ કે પથ્થર તો તરતા હતા લંકાના સમુદ્રમાં, પણ એક પથ્થર, સમુદ્ર તો કેવડો વિશાળ, એક પથ્થર આમ જાય, એક પથ્થર આમ જાય. હવે સેતુ તો ત્યારે જ બંધાય જો 2 પથ્થર જોડાય તો. એ તો પાણા તો નાખ્યા, પણ પથ્થર બધા આમ એક આમ જતો રહે, એક આમ જતો રહે. તૈયાર ખરા પણ સ્થિર નહોતા. કારણ કે એકબીજા જોડાય તો સેતુ બંધાય ને. હે તો હવે એથી કઈ સેતુ તો ન બાંધી શકાય. પછી એ બાપ યુક્તિ કરી શ્રી હનુમાનજી કહ્યું નલનીલને કે હે બાપ, તમારા હાથે પથ્થર તો તરે છે, એ તો ઋષિના આશીર્વાદ સફળ થયા, આજ બહુ કામ લાગ્યા, પ્રભુને ઉપયોગી થયા છો બંને ભાઈ બાપ. પણ હનુમાનજી કહે છે કે હે નલનીલ, તમારા હાથે સેતુ તો પથ્થર તો તરે, પણ જે નિર્માણ કરવો છે એ સેતુ નિર્માણ થતો નથી. અને શ્રી હનુમાનજી પથ્થર ઉપર, એક પથ્થર ઉપર રા લખો અને બીજા પથ્થર ઉપર મ લખો. એ રા અને મ 2 પથ્થર ઉપર જોડાયા તો તુલસી કહે પથ્થર ઘેરા થઈ ગયા. અહીંથી મને અને તમને તુલસીદાસજી બહુ મોટો આમ આપણી ભાષામાં કહું ને તો બહુ મોટો ચોટિયો કર્યો બાપ. એણે એમ કહ્યું તુલસીદાસજી કે રામના નામે જો પાણા ભેગા થાય તો રામના નામે માણા ભેગા ન થાય. હે રામના નામે જો પથ્થર ભેળા થયા તો આટલા સમયથી કથા સાંભળી છે તો ભાઈ ભાઈનો વેર ન મટે, ભાઈ ભાઈ ભેળા ન થાય. પતિ પત્નીના યુદ્ધ થતા હોય તો આજ બંધ ન થઈ જાય. ઘરમાં એકબીજા આડાવડા ચાલતા હોય તો એ મેરે ભાઈ બહેન
યુટ્યુબથી શ્રવણ કરતા તમામ શ્રોતા ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી બાપ કે શ્રવણ કર્યું હોય તો પથ્થર જેવા દિલ નહીં રાખશો, પણ હે બાપ દિલને પથ્થરની જેમ પીગાળી અને સમુદ્રમાં જેમ રામ નામે સેતુ બંધાયો એમ પતિ પત્ની ભાઈ ભાઈ જીવનમાં આવતા તમામને રામચરિતમાનસ અને ગીતામાં તો 7 વિભૂતિઓ લખી છે. એમાં એક વિભૂતિનું નામ છે, કૃષ્ણએ કહ્યું કે ધ્રુતિ. એક વિભૂતિ ધ્રુતિ છે અર્જુન, બીજી વિભૂતિ છે ક્ષમા. આ મારી 7 વિભૂતિઓ છે. અને હે અર્જુન, જેના જીવનમાં ક્ષમા આવી જાય ને એને પછી કંઈ કરવું નથી. ક્ષમા જેવી બીજી કોઈ વિભૂતિ નથી. તુલસીદાસજીએ કહ્યું કે બાલકાંડમાં લંકાકાંડમાં તમને કઈ વિભૂતિ મળે? બોલે ક્ષમા રૂપી વિભૂતિ. ક્ષમા, માફ કરી દો છતાં ભૂલ તારી છે, પણ છતાંય મેં રામ કથા સાંભળી છે, મેં રામના ગુણગાન ગાયા છે, હવે હું કોની સાથે વેર રાખું? તને ક્ષમા કરી દો. આનું નામ છે બાપ. મારું અને તમારું હજારો વર્ષ શ્રવણ કર્યું હોય તો પણ ભલે એક ઘડી ભરનો સત્સંગ રામચરિતમાનસમાં જેટલાને સત્સંગ લાગ્યો ને એને એક ઘડી ભરનો જ લાગ્યો છે. પહેલો વાલ્મી, એના જેવો કોઈ વાલિયા જેવો કોઈ લૂંટારો નહીં, રત્નાકર. પણ પેલા 2 પક્ષીઓને જોયા, સારંશ અને સારંગસીને જોયા. અને એ પ્રેમાળ દાંપત્ય 2 જણાનું જોયું. અને એને શિકારી હતા ને, એને તીર તો માર્યું. 2 ખડખડ નદી વહેતી હતી અને 2 જણા પાણી પી અને એક-એકના મોઢામાં મોઢું નાખી 2 પક્ષી પ્રેમાળ દાંપત્ય જીવતા હતા. પણ પારાથી જીવન એક ક્ષણ તો રત્નાકર રોકાઈ ગયા હતા. આના પ્રેમમાં વિઘ્ન કેમ કરવું? પણ પાછો અંદરથી બીજો માયલો જવાબ આવ્યો કે હે પારાજી, તું દયા કરવા નહીં, શિકાર કરવા આવ્યો છો. અને તીર માર્યું, પક્ષી તો જતું રહ્યું. એ પંખી તો તીર વાગ્યું વાલ્મીકનું એટલે પાણીમાં પડી ગયા. રત્નાકરનું પડ્યા પછી બીજું પક્ષી એના શરીર ઉપર ચાંચથી ચુંબન ભરી અને એને જોયું કે એનું હૃદય બંધ થઈ ગયું. અને એક ક્ષણ ને બીજી ક્ષણમાં એ પંખી એના ઉપર પ્રાણ છોડી દીધા. અને આ પ્રાણ છૂટેલા જોયા અને રત્નાકરને આઘાત લાગ્યો કે પ્રેમની આટલી તાકાત છે. આ તાકાત છે પ્રેમની કે જેના પ્રાણ ઉડ્યા અને પછી એના ઉપર આપણે તો કારણ ખોટા રડીએ છીએ, કાંઈ કરી શકાતું બાકી ખોટા રડાય છે, છાતી ફૂટીએ છીએ. બાકી જેને એક આંખમાં આંસુની ધારા નથી પડતી, જેને વિદાય લેવી છે, એને કંઈ કરવું નથી લાગી. મુમને લાગી તુમના, તુમને લાગી મુમ. ઈ પાણી વળ્યું લૂણ ને લૂણ વળ્યું પાણી. ખબર ન પડે એકમેક કેમ થઈ ગયા. આનું નામ છે. યાદ રાખજો બાપ કે આ દુનિયામાં પ્રેમથી દરજ્જો ઊંચો કોઈ નથી. હા, ભક્તિ પણ નાની પડે છે. ભક્તિમાં દંભ આવી જાય છે. હા, કોઈને દેખી જાય તો માળાની સ્પીડ વધી જાય, કોઈ બધા વીયા જાય તો માળા એથી પડી જાય. આ દંભ આવી જાય છે. પણ જ્યાં પ્રેમ પ્રગટે છે એના માટે કાંઈ કરવું નથી પડતું. જ્યાં જાઓ ત્યાં તમે અંતર નાખી નીકળો ને, અંતર નાખી કોઈને કહેવું ન પડે મેં અંતર નાખ્યું છે, તમે જાઓ ત્યાં એની સુગંધ આવે. એમ જેની ભક્તિ પાકી હોય ને એ 5000 કિલોમીટર જાય ને તો એ ત્યાં જાય તો ઓળખતા ન હોય એને ખબર પડી જાય કે આમાં કાંઈક પૂછવા જેવું પડ્યું છે. આ સુગંધ છે, આ પ્રેમ છે, માણસમાં લખ્યું છે. રાવણની પાસે આ બધું હતું, આ નહોતું. આ પ્રેમ. લંકા કાંડની શરૂઆતમાં તુલસીદાસજીએ વર્ણન કર્યું છે અને પછી કહ્યું છે કે બાપ આ બધો જ પરિશ્રમ નકામો થાય છે. માણસ સેતુ બાંધો, પથ્થર ફેંકા, એક નહોતા થતા,
અને તુલસીદાસજી કહે છે એવા સમયે ભગવાને કહ્યું કે હે હનુમાન, તમે આ યુક્તિ સારી કરી, પણ એક વાત પૂછું બાપ, કે આ બંજર ધરતીમાં મારી એવી ઈચ્છા છે કે આ ધરતી બહુ જ પવિત્ર છે. જામવંતજી, સુગ્રીવજી, વિભીષણજી, આ ધરતી બંજર છે, પવિત્ર છે. મારું મન એમ કહે છે, રાઘવ કહે કે મારે અહીં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરવી છે, અને શિવલિંગ મારે અહીં સ્થાપવી છે. શ્રી હનુમાનજીને કહેવામાં આવ્યું છે, હનુમાનજી કહે પ્રભુ હમણાં જાઉં છું ને હિમાલયમાંથી શિવલિંગ લાવું છું. હવે જોજો, આ કથા પણ રામાયણમાં તમે ક્યાંય સાંભળી નથી, તુલસીદાસજીના અન્ય ગ્રંથોમાં છે કે શ્રી હનુમાનજી લંકાથી નીકળે અને હિમાલય પહાડમાં જાય છે લિંગ લેવા માટે. રામેશ્વર ભગવાનની લિંગ લેવા જાય છે, અને આ બાજુ લંકાપતિ રાવણને આમંત્રણ અપાય છે કે આ બીજા કોઈ બ્રાહ્મણ છે નહીં, લંકાપતિ બ્રાહ્મણ છે, અને લંકાપતિ રાવણને જ સ્થાપના કરવા માટે બોલાવો. કેવડો મોટો વેરી હતો, પણ રાવણને આમંત્રણ અપાયું છે કે બાપ, તપસ્વીઓ સામે કિનારે આવી ગયા છે, સેતુ નિર્માણ થઈ ચૂક્યો છે, પથરાઓ રામના હાથે તરે છે, હનુમાનજીના ઉપર રામ નામ લખવાથી પથ્થરોનો સેતુ બંધાઈ રહ્યો છે, પણ તારી આ બંજર ધરતીને પવિત્ર માની અને ભગવાન રામ શિવલિંગની સ્થાપના કરવા માંગે છે, અને તારા હાથે એનું વિધિ વિધાન કરવાનું છે, કારણ કે તમારા સમાન કોઈ પંડિત નથી. રાવણને આમંત્રણ મળ્યું, અને રાવણ, તમે કલ્પના કરો કે રામને એવડી મોટી દુશ્મનાવટ હતી, પણ નહીં, મારી સામે બ્રાહ્મણ બનીને આવે તો હું એને પગે લાગુ. રાવણે પણ સ્વીકાર્યું છે કે જો મને તપસ્વી આમંત્રણ આપતા હોય અને મારી આ બંજર ધરતીમાં જો રામેશ્વરજીની સ્થાપના થતી હોય તો શિવ તો મારો પરમ ઈષ્ટ છે. રાવણ કહે હું જાઉં, અને રાવણ આવ્યો આ કિનારે, અને રાવણ બહુ જ સમયનો પાક્કો આદમી હતો. બહુ એટલે શું કહું સમય માટે, 10,000 વર્ષ એમ કહેવું હોય તો કહી શકાય આજની ભાષામાં કે 100 વીઘાના વાંસના જંગલમાં આગ લગાડી હતી, અને એની વચ્ચે બેસીને તપસ્યા કરી હતી રાવણે 10,000 વર્ષ. અને કોઈ આવીને કહ્યું કે લંકાપતિ, આવતીકાલે 10,000 વર્ષ પૂરા થાય છે, હવે આપની તપસ્યા પૂરી થાય છે, કેવલ એક દિવસ બાકી રહ્યો છે, હવે અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. લંકાપતિ રાવણે કહ્યું કે જાઓ, આવતીકાલે આવજો, એક દિવસ બાકી છે. આવો સમયનો પાક્કો આદમી માણસ આગો ભગવાન રામની સામે ભગવાન રામ અને લક્ષ્મણ બ્રાહ્મણ જાણી, પંડિત જાણી, પુલસ્ત કુળનું સંતાન માની ભગવાન નમન કરે છે. પૃથ્વીના વિદ્વાનને, અયોધ્યાના રાજકુમારોના પ્રણામ. લંકાપતિ અમારા પ્રણામ. રાવણે આશીર્વાદ આપ્યા, વિજય ભવ, વિજય ભવ, વિજય ભવ. અને પછી કહ્યું છે, બોલો તપસ્વી, રામ નથી બોલ્યો, યાદ રાખજો. રામચરિત માનસમાં રાવણ છેલ્લે 31 બાણ વાગ્યું તે બોલ્યો, કહા રામ રન હતો પ્રચારી. છેલ્લે બોલ્યો છે 31 નાભીમાં વાગ્યું ત્યારે. બાકી તો હોય ભજન નહીં, તામસ દેહા, ભજન નહીં કરું, વાત ન છે. અને પછી કયું તપસ્વી બોલો કે અહીંયા મહાદેવજીની સ્થાપના કરવી છે, કે બોલે ક્યાં છે તમારી લિંગ, સ્થાપિત લિંગ આપો, વિધિવત કરાવો. બોલે હનુમાનજી ગયા છે લેવા માટે કૈલાસ. રાવણે કહ્યું તપસ્વી નીતિ નિયમને માનો છો? બોલે હા. તો સમય
ચોઘડિયું તિથિ અને વાર નિશ્ચિત થઈ ગયેલા છે આજના. જો સમય ચૂક્યા તો રામેશ્વરની સ્થાપના થઈ જશે. શિવ અહીંયા રોકાશે નહીં. હનુમાનજીને આવતા વાર લાગશે. એટલો સમય વિતાવ્યો તો શિવની સ્થાપના અહીંયા નહીં થાય, અને થશે તો શિવ કોઈ કામના નહીં રહે. બોલો તો શું કરું? મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે ગંગાને કિનારે પાર્થિવ લિંગ બનાવી, એક રેતીની લિંગ બનાવીને આવ્યા છો ગંગાને કિનારે. હજી આજ પણ છે. અહીંયા પણ સમુદ્રને કિનારે અહીંયા પણ રેતી છે. ભાલુની રેતીની પાર્થિવ લિંગ બનાવો. બોલે મહારાજ, લિંગ તો બનાવી દઈ પંડિતજી, પણ પછી પ્રાણ. બોલે એની પ્રાણ પ્રતિષ્ઠા હું કરું અને શંકરની લિંગમાં પ્રાણ પ્રતિષ્ઠિત ન થાય તો હું પુલસ્ત કુળનો સંતાન નહીં. કરો તૈયારી કરી પાર્થિવ લિંગ બનાવી. હનુમાનજીને આવતા વાર લાગી. અહીંયા લિંગ તૈયાર થઈ, અને જેવી તૈયાર થઈને રામ બેસવા ગયા એટલે કહ્યું કે વિધિ નહીં થાય, તપસ્વી વિધિ નહીં થાય. બોલે કેમ? કે શિવ પ્રાણ પ્રતિષ્ઠિતની જો તમારે સ્થાપના કરી વિધિવત તમારે પૂર્ણ સ્થાપના કરવી હોય તો એકલા ન કરાય, પત્ની હોવી જોઈએ. રામે કહ્યું તપસ્વી એ તો તારી લંકામાં છે, જાનકી તો તમારી લંકામાં છે. બોલે મહારાજ કે હા, જો આપે વિધિ પૂર્ણ કરવી હોય તો જાનકીને હું બોલાવી આપું, તેડી લાવું. આમાં કોણ કહે છે રાવણને વેરો? હું લઈ આપું તમારે જાનકીને અહીંયા, પણ વચનબદ્ધ થાવ. આમ વિધિ પૂરી થઈ એટલે મારા પેલા જાનકી અશોક વાટિકામાં પાછી જતી રહેશે. જાનકી જોતી હોય તો યુદ્ધ કરવું પડશે. તમારું કામ ચલાવ કરતો, તમારું કામ થઈ જાય, કારણ કે વિધિનો પાક્કો આદમી છે. લક્ષ્મણે કહ્યું, મોટા ભાઈ, આ તો કમાલનો દીકરો કે આ પ્રભુ મને બધી જ ખબર છે મહારાજ. હું અંદરથી કંઈક જુદો છું, બહારથી કંઈક જુદો છું. જેમ તમને કોઈ ઓળખવા કઠિન પડે ને, એમ તમારા દુશ્મનને ઓળખવો કઠિન છે મહારાજ. અને અમારો રામ ભગત તો લખી ગયો છે કે અમે તારું અંગ કહેવાય, ઠાકર તું વેલમાં ઠેલી. ગમે તેમ તો રાવણ કહે અમે તમારા જ છીએ, કારણ કે મૂળ તો મંદિરના જય વિજય છે ને. અમે તારી બેઠકના બેહણા કર્યા છે બાપ. આ તો અમારો સમય લાવ્યો છે. અને રાવણને કહેવામાં આવ્યું છે, અને રાવણે હુકમ કર્યો છે કે અશોક વાટિકામાંથી જાનકીને લઈ આવો, અને કેવા સંપૂર્ણ સુંદર શ્રૃંગાર કરી લાવો જાનકી. તુલસીદાસજીને લખવું પડ્યું દોહાવલી રામાયણમાં કે હે બાપ, જાનકી સુંદર તાકવ સુંદર ભવાની, સુંદરતાની ખાણ બની અને જાનકીને લાવ્યા અને વિધિવત સ્થાપના કરી. અને પછી ભગવાનને કહે છે, હે બાપ, ભૂદેવ માંગો શું આપો? કારણ કે વિધિ વિધાન સ્થાપના પૂરી થઈ છે. જાનકી તો તુરંત નીકળી ગયા. પણ હે પંડિત, તમે માંગો શું આપવું? અને રાવણે માંગ્યું એ જોઈ લો. રાવણે એમ કહ્યું, મહારાજ, લંકાના મેદાનના યુદ્ધમાં ઘમાસાણ યુદ્ધ થાય અને આખીર સુધી મને યુદ્ધ કરવા દેજો. હું આવું આમ જેમ કોઈ સામાન્ય ચકલું હાથમાં આવ્યું, ડોકી મરડી નાખી એમ મારતા, મારો છેલ્લે સુધી હાથ લઈ લેજો. અને એક જ માંગણી કરું છું મહારાજ, કે જ્યારે છેલ્લી ઘડી આવે અને વિદાયનો વખત આવે ત્યારે હે હરી, મને જિંદગીમાં હું તારું નામ નથી બોલ્યો, પણ જ્યારે છેલ્લું 12 વાગે તું છાતીમાં આવીને તીર ખેંચે ત્યારે પછી મારા મુખમાંથી મારી વીરતા એટલી જ, મારી ધીરતા એટલી જ,
મારી સુરવીરતા એટલી, મારી ગંભીરતા એટલી જ રહેવી જોઈએ અને મારા મુખમાંથી શબ્દ નીકળવો જોઈએ રામ. ભગવાને કહ્યું તથાસ્તુ. લક્ષ્મણ તો શબ્દ થઈ ગયો. લક્ષ્મણે કીધું મોટા ભાઈ આ કેવો દુશ્મન છે, અને આપણો માનવો કે દુશ્મન માનવો એની વાત તો કોઈ છોડતો નથી. અને આ જે એને માંગણી કરી છે મેં તો સાંભળ્યું છે મહારાજ કે જન્મ જન્મ એ મુનિ જતન કરાઈ. શ્રી રામ જય રામ જય જન્મ જન્મ એ મુનિ જતન કરાઈ. શ્રી રામ જય રામ અંતરામ કહી જાવત નાઈ. શ્રી રામ જય મહારાજ મુનિઓ જન્મ જન્મ સુધી પ્રયત્ન કરે છે કે અમારા મુખમાં અંતે રામ આવવું જોઈએ. આખી જિંદગી બોલીએ પણ છેલ્લે જો રાય ન નીકળે તો બધું શું કામનું. આટલી જ માંગણી હરી પાસે. બાકી જો લીખા લીલાર કોણ નેતન હાલ લખ્યું એને કોઈ મિથ્યા નહીં કરી શકે સમજજો. પણ એ બાપ છેલ્લે ઈશ્વરની આટલી જ માંગણી કે હરી છેલ્લી વેળાએ અમારું મુખ, અરે અવાજ ન નીકળે તો કાંઈ નહીં ને બીનું પદ ચાલગી તું શું નહીં બીનું કાના. શ્રી આ વિશ્વાસ છે. બીનું પદ ચલઈ શું નહીં બીનું કાના. શ્રી રામ જય રામ હે હરિ. અંતે અમારા મુખમાં રામ નામ નીકળે. લક્ષ્મણ કહે મહારાજ મુનિઓ જન્મ જન્મ પ્રયત્ન કરે છે તો અંતે તમારું નામ આવું કઠિન. આ માણસે નામ માંગી લીધું, ભજ્યો નહીં જિંદગીમાં પણ માંગ્યું. ભગવાને કહ્યું તથાસ્તુ. જાઓ બાપ લંકાપતિ જાઓ તમે. અને પછી લખ્યું છે બાપ કે હનુમાનજી લિંગ લઈને આવ્યા. પછી હનુમાનજી ગયા ને એટલે તમામ દેવતાઓને ખબર પડતી કે રામને શિવલિંગની સ્થાપનાની જરૂર છે. એટલે સારું લગાડવા સ્વારથી દેવતાઓ બધા એક એક લિંગ લઈને આવ્યા. તમે જાઓ રામેશ્વર, આપણે ગયા છે. તમે હતા કે નહીં? નથી ગયા? અમે ગયા છે રામેશ્વરના મંદિરમાં. એક લિંગ વિશાળ જે રામે સ્થાપના કરી એ, પણ આખા મંદિરમાં ચારે લગભગ આપણા ગામ જેવું હશે મંદિર. આવડું ચોગા લગભગ થઈ જાય. અંદર હાથી આટા મારે છે 24 કલાક. એ મંદિરમાં રામેશ્વરજીની તો એક જ લિંગ છે વિશાળ, પણ બીજી ઘણી લિંગો આખા મંદિરમાં સ્થાપિત છે. પરિક્રમા કરો જેની ગણતરી ન કરી શકાય એટલી લિંગો છે. મેં તો પૂછ્યું કે આટલી બધી લિંગો, મેં આ વાત કારણ કે મેં જાણી જોઈ પૂછી હતી. જ્યાં અમારો ઉતાર હતો એને જ મેં પૂછ્યું આટલી બધી લિંગો કે બાપુ આખી કથા દોહા મેં કીધું હા મેં વાંચી છે, સાંભળી છે, મને ખબર છે. પણ
હા, એ બધા દેવતાઓ ભગવાનનું નામને સારું લગાડવા માટે બધા એક એક લિંગ લઈને આવ્યા. ભગવાને કોઈને જવા નથી દીધા, બધાની સ્થાપના કરી. પણ જે હનુમાનજી જે લિંગ લઈને આવ્યા એ લિંગ મંદિરના દ્વારે અંદર પણ છે અને એક બાર પણ જે છે લિંગ એ હનુમાનજી લાવ્યા. પછી આ લિંગની સ્થાપના કરી રાવણ ગયો અને ત્યારે ભગવાન રામ બોલે છે, એ બાપ, કારણ કે આખું સૈન્ય બેઠું છે, એવા સમયે કહ્યું કે ભાઈ હવે આપણે આ શિવલિંગનું નામકરણ કરીએ. આનું નામકરણ કોણે કર્યું? એ બાપ, નામકરણ રામ પોતે જ કરે કે જે રામેશ્વર દર્શન કરગી શ્રી રામ જય રામ ભગવાન કહે, રામ કહે આ મારો ઈશ્વર છે. આ રામ કહે મારો ઈશ્વર છે, એટલે બાપ આનું નામકરણ થાય છે રામેશ્વર. અને વાનર સેનામાં પહેલો જય ઘોષ કર્યો છે શ્રી હનુમાનજી મહારાજ. બોલીએ રામેશ્વર ભગવાન કી, હર હર મહાદેવ. રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, ભગવાન રામે એનો જય જયકાર કર્યો અને પછી એનું મહાત્મય પૂછતા ભગવાન જ જવાબ આપે છે. ભગવાન પોતે જે રામે સ્વરી દર્શન કરગી શ્રી રામ રામેશ્વરી દર્શન કરગી શ્રી રામ તે તનુ તજી મમ લોક સિદ્ધરગી શ્રી રામ જય લોક સિદ્ધરગી શ્રી રામ જો ગંગા જલુઆની ચઢાઈ શ્રી રામ રામ જય જય સોસાયુજ્ય મુક્તિ નરી પાઈ શ્રી રામ સોસાયુજ્ય મુક્તિ નરી પાઈ શ્રી રામ જય રામેશ્વરી દર્શન કરગી શ્રી રામ જય રામ ભગવાન રામે કહ્યું છે આ જે માણસ સ્થાપેલા રામેશ્વરના કેવલ દર્શન કરશે ને, દર્શન માત્રથી તો એનો દેહ તજે ને એવા સમય મારા લોકમાં આવશે. હવે દર્શન તો અડધી દુનિયાની લગભગ દુનિયાએ કરી લીધા છે આજના જમાનામાં. તો બધા ભગવાનના ધામમાં જાય. તુલસીદાસજી કહી દીધું છે કે જે રામેશ્વર દર્શન કરી તે તનુ તજી
મમલોક સિધરગી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જો ગંગા જલુ આની ચઢાઈ સોસાયું हर मुक्ति नर पाई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। पर तुलसीदास जी एक सावधानी बीजी बतावी के भाई दर्शन करे અને એ પછી પ્રાણ છોડે તો મારા ધામમાં આવશે, પણ કોણ? મમ ગુણ દાવત અપુલક શરીરા ગદે ગદ ગીરા અરનયન બહનીરા શ્રી રામ જય રામ જય જય રામ राम जय राम जय जय राम भाई जय जय राम जय जय राम। भगवाने કહ્યું કે બાપ મારા દર્શન કરશે, રામેશ્વરના દર્શન કરશે, પોતાનું શરીર છોડીને મારા ધામમાં આવશે, પણ કોણ? મારા દર્શન કરે, મારા ગુણગાન ગાય તો એનું શરીર પુલકિત રૂવાણા રોમ રોમ ખડા થઈ જાય। બાપ બોલતા એની વાણી ગદગદિત થઈ, આવ્યો શિવની સ્તુતિ કરવા પણ બોલી નો છે મહાદેવ 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 આત્મા સુખી વાણી ગદગદિત થઈ જાય। 32 કરોડ રૂવાણા 33 કરોડ રૂવાણા ખડા થઈ જાય, આંખમાંથી પ્રેમના આંસુ પડી જાય। તો તુલસી કહે જો ગંગા જલુ આ ગંગા જલ આની ચઢાઈ પછી આપણને કોઈ વિધિ વિધાન કરે મુક્તિ મળે એવી નહીં। जो गंगा जलु आनी चढ़ाई तो सायुज मुक्ति नर पाई श्री राम जय जय राम श्री राम जय राम તુલસીદાસજી કહે આવા પ્રેમ રૂપી આંસુના જળ ચડાવે મને, અને તો તુલસી કહે સાયુજ્ય મુક્તિ જીવતા જીવતે એની મુક્તિ એની મુઠ્ઠીમાં આવી જાય। પછી એ જ બોલી શકે કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે, जन तो मुक्ति न मागे, मागे जन्म जन्म अवतार। आ नरसिंह मेहता ए कीधुं કે મારે મુક્તિ નથી, આ છે સાયુજ્ય। જાવું ન પડે, જીવતા જીવત એને મુક્તિ હાથમાં થઈ જાય, બસ મારું જીવન સફળ થઈ જાય। અને જો આટલું ન થાય તો તુલસીએ કહી દીધું બીજા દોહામાં તુરંત તુલસીદાસજીનો આમ જાણે આ માણસ એકદમ દોડ્યો જાતો ને પાછો વળી જાય એવું આવ્યું। શંકર પ્રિય મમ દ્રોહી તુરંત ફરી ગઈ આખી વાત, બહુ બધું કપાય। શંકર પ્રિય મમ દ્રોહી અને શિવ દ્રોગી મમ દાસ, તે નર કરઈ કલ્પ ભરી ઘોર નરક મહીવાસ। ક્યાં તુલસીની તોપાય અને ક્યાં દૂર।
ભોભારાને મેવાને ફેર એટલો ફેર એક જ મિનિટમાં. આગળ કહ્યું કે જો આટલું કરે તો મુક્તિ એના મુઠ્ઠીમાં, પણ નો થાય જો આવું કરે તો બે નામ આપ્યા, શંકર પ્રિય મમ દ્રોગી, શિવ દ્રોગી મમ દાસ. શંકરનો પ્રિય અને મારો વિરોધી. રામ કહે છે કે સાંભળી લ્યો સભાસદો કે શંકરને વાલો થવા જાય અને મારી દુશ્મનાવટી કરે કે રામ જ તમારો, શિવ જ બરાબર છે, રામ ખોટો. આવું જો કરવા જાય, શંકર પ્રિય મમ દ્રોહી, અને પછી કહ્યું શિવ દ્રોહી મમ દાસ. શંકરનો પ્રિય મારો દુશ્મન અને પાછો જો શિવનો દ્રોહી અને મારો દાસ થવા નથી ઘણા. શંકરનો દ્રોહ કરે, એમાં બે ભાગ કરી નાખે અને રામનો ભજરી બને. અને ઘણા રામના ભજન કરે, પણ શંકર ઈ તો ભાઈ મહણીય દેવ છે. ઢોકળો પીએ શેવડાવવા જાય તો કે શિવ નામનો. હા બાપ આવું જો કરે તો તુલસી કહે તે નર કરી કલ્પ ભરી ઘોર નરકમય વાસ. તુલસી કહે કલ્પો સુધી માસ ઘોર ઘોર નરકનો વાસી થશે. ક્યાં આગળની ચોપાયેલી ક્યાં અહીંયા જોઈ લો કેટલું અંતર કરી નાખ્યું. તો કબીર તો કહી ગયા કે કબીર કુવાએ કે અનપનિયારી અનેક. આ કબીર કુવાએ કે પનિયારી અનેક, બર્તન સબ में न्यार भय लेकिन पानी सब में. તુલસી કહે બધાના વાસણ જુદા છે, કબીર કહે પણ પાણી તો બધાનું એક જ કુવાનું છે. કબીર કુવા એક હે પનિયારી અનેક. વો એક પણ પાણીયારી ઘણી. કબીર કુવા એક હે પનિયારી અનેક. બર્તન એટલે વાસણ, બર્તન સબ ન્યારે ભય લેકિન સબ में પાણી એક. વાસણ બધાના જુદા છે પણ પાણી તો બધાનું એક જ કુવાનું. તમે રામ કહો કે રહીમ કહો કોઈ ફેર નથી, પણ દ્રોહ દ્રોહ વાંચો. જેને જે ગયેલો ને તમે ઉજ્જૈન મહાકાલના મંદિરનો પ્રસંગ મને કાયમ યાદ આવે હે કે લોમસ ઋષિ કહ્યું બાપ તું શિવને નિર્ગુણ નિરાકાર માની ભજે છે ભૂષંડી, મને બહુ ગમે છે, પણ તું સાકાર રામનો દ્રોહ ન કરો. અને છતાંય એની સામે ચડા ઉતરી કરી તો પ્રત્યક્ષ પ્રમાણ છે ઉજ્જૈન મહાકાલનું કે મહાકાલના મંદિરમાં હાડ 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 કરતી લિંગ ફાટી અને અંદરથી અવાજ નીકળો અને બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો હતો કે જા તારા ગુરુની સામે જડતા કરીને અજગર ઠેક પડ્યો. 1000 વર્ષની આયુષ હોય અજગર. વર્ષે એકવાર જમીન પડ્યો હોય તો જાણે મરી ગયેલો હોય એમ પડ્યો, જા જળની જેમ પડ્યો. છતાંય ગુરુ કેટલા દયાળુ, કેટલા સુંદર શંકરના સ્તોત્ર કર્યા. નમામિ નિશમ કહી શિવની પ્રાર્થના કરી થયું ગમે તેમ તું મેં જેને સ્વીકાર્યો છે હે મહાદેવ કૃપા કરો અને આમાંથી એને મુક્તિ આપો. મારો કેવું છે આ ચડતાનું પરિણામ છે. ભજનમાં ચડતા કાં તો વાત છોડી દો, કેસે
કારણ કે ગીરા અર્થ જલ બીજ કહીએ તો ભિન્ન ભિન્ન. મારો તુલસી લખે ગીરા વાણી અને એનો અર્થ અંતે તો એક જ છે. જળ અને એમાં આવતી તરંગો, સમુદ્રમાં લહેર આવતી હોય તો કાંઈ પાણીની બે નોખા નથી. આપણને દેખાય છે જુદા કે આમ કેવી લહેર આવે છે. આપણે એમ થાય જાણે દરિયાથી જુદું આવેલું આવે, નહીં, અહીંયા આવે તે બધું એક જ છે. ગીરા અર્થ જળ બીજ કહિયત ન ભિન્ન. એ ભિન્ન નથી, એક જ છે. ક્યારેક ફોનમાં પૂછાય છે ને એટલે આ થોડી ઊંડી વાતો કરું છું કે બાપુ થોડું આધ્યાત્મ ને તત્વ વિશે થોડું બોલતા હો તો આનંદ આવે છે વધારે. એટલે તત્વ તો એક છે, જુદું નથી. આમાં જડતા ન રાખીએ અને માણસમાં રહેવું છે. આવી રામેશ્વરજીની સ્થાપના કરી, શિવની પૂજા કરી, શિવનો આશીર્વાદ લઈ અને હવે સેતુ બંધ તૈયાર થઈ ગયો છે. શ્રી હનુમાનજીના હાથે રામ નામ લખાયું, નલ નીલના હાથે ધર્યા, હજારો પથ્થરોનો સેતુ તૈયાર થયો છે. અને પહેલો પગ મૂક્યો તુલસીદાસજી દુહો લખી નાખ્યો છે કે અપર જલ ચરઈ ઉપર ચડી ચડી પરહી જાય, સેતુ બંધ ભઈ ધીર યતી, કપિનભ પંથ ઉડાય. હવે જુઓ તુલસીદાસજીની સાવધાન. સેતુને કિનારે રામ આવ્યા અને રામે આવી અને સેતુના એ સમુદ્રમાં બંધાયેલા સેતુ ઉપર ભગવાને પહેલો જ પગ મૂક્યો. અને જ્યાં પગ મૂક્યો તો જેની ગણના ન કરી શકાય એવા અસંખ્ય જળચર જીવો બહાર નીકળ્યા. અસંખ્ય કે જેની આજ કહેવું હોય તો કહી શકાય કે અમુક સ્ટીમરોને એવા જળચર જીવો દરિયામાં છે, સમુદ્રમાં છે કે સ્ટીમરોની સાથે આમ જો આજે અથડાય ને તો સ્ટીમર પણ આમ પલટી ખાઈ જવાની તૈયારી થઈ જાય છે. એવા જળચર જીવો સમુદ્રના આવ્યા સેતુને કિનારે અને બધા ભગવાનના દર્શન કરવામાં સત્ય છે. બધા જુએ છે રામના દર્શન. કારણ કે સમુદ્રે કહ્યું તું પ્રભુ મારામાં જળચર જીવોને પણ હું કહીશ કે તમને મદદ કરશે. એ જળચર જીવો આવ્યા, ભગવાને એને દર્શન આપ્યા. ભગવાન એની સાથે બાપ સામે ઉભા છે અને ભગવાને કહ્યું કે બાપ ચાલો આપણું પદ્મને રવાનું કરો. અને આવતા થયા તો કહ્યું કે હે બાપ આટલા સેતુ ઉપર આટલું જૂથક કેમ ચાલી શકે? ભગવાને કહ્યું કે આ જળચર જીવોના ઉપર પગ મૂકી ચાલો. અરે મહારાજ એ તો જળચર જીવ છે, અમે પગ મૂકીને પાણીમાં જતા રહે તો અમે ડૂબી જઈએ. ભગવાને કહ્યું મારા દર્શનમાં એટલા પ્રેમાર્થ થયા છે કે એકે હલે એમ નથી. તુલસી સાવધાની બતાવે છે બાપ કે તમે ભક્તિ જાનકી એટલે ભક્તિ રામ જ્ઞાન. જો જ્ઞાન પણ ભક્તિના પંથે નીકળે ને તો એને દુનિયાનો ઝેરીમાં ઝેરી જીવ પણ તમને મદદ કરવા. હિંસક જીવો જેને હિંસાની સીમા ન હોય ને એવા લોકો તમારી સામે મદદ કરવા. લખ્યું છે બાપ કે વાલ્મીકના આશ્રમમાં ગાય ને સિંહ સામે બેસે, ઉંદર ને બિલી બાજુમાં દે. અરે એને છોડો ને, કાલની વાત લઈ લો ને. રતા આપા મોરડી મેં ઘણી વાર કહ્યું છે ને કે બે ગંગારામ ને મોતીરામ બે હાવજ રોજ રાતે આવે એ ગેબીના આશ્રમમાં સત્સંગ કરે. એના જમાઈ મારવા આવ્યા હતા અને કહે છે કે અહીંયા આવ્યા અને એને જોયું ત્યાં ગંગારામ ને મોતીરામ બે બેઠા, હાવજ સામે બેઠા હતા. અને માણસને એમ થયું કેમ આના ઉપર મારે હવે ઘા કેમ કર્યું? જ્યાં નજીક ગયા એને કીધું બાપા જે હોય વહી આવો. વાચાણની ભાષામાં અવતારીઓ નો કી
વહી આવો. જે હોય બાપા વહી આવો. કોણ છો? આવો. કે બાપુ કેમ આવું? તમારી સામે હાવજ બેઠા છે. કે બેટા એ તો બધા સત્સંગમાં રહેતા છે. અને એમાં ગંગારામને મોડું થયું હતું એટલે બાપુ પૂછે છે, રતો આપા પૂછે છે કે બેટા આજ મોડું કેમ થયું? બાપુ શિકાર કરવા ગયો હતો ને, તેમાં એક શિકારની પાછળ દોડ્યો, પણ બહુ મોટી કાંટાની વાડ હતી, એમાં છલાંગ મારી શિકાર તો પકડાઈ ગયો, પણ બાપુ બહુ મોટો કાંટો વાગી ગયો પગમાં, એટલે લુલાતો આવ્યો, મોડું થઈ ગયું. અને એ રતો આપો કાઠી બાપ હાવજનો પગ પકડે અને મોઢામાં લઈ અને એના પગમાંથી કાંટો ખેંચો અને કાઢ્યો. એનો જમાઈ જોઈ ગયો તો પગમાં પડી કીધું, બાપુ આરે માર્ગ મારે જોવા તોરી રાણી, આરે માર્ગ મારે જોવા રે. ઓ દિજેશ્વર જાડેજાએ કહ્યું હતું કે આ માર્ગ મારે જોવો છે. એના જમાએ કીધું હતું કે આ માર્ગ મને બતાવો. પછી તો એનો પાછળનો ઇતિહાસ વાંચો ને, એમાં લખ્યું છે કે જમાઈ હું નક્કી કર્યું હતું બાપુ તમારું મુખ ન જોઉં ત્યાં સુધી હું કહું કે પાણી નહીં પીવું. આવી ટેપ લીધી હતી, રોજ મોરડીથી દર્શન કરવા આવતો, પછી ચા પીતો એનો જમાય. આ છે પ્રેમ અને સત્યનો માર્ગ. પ્રેમ શું ન કરે? રામનો આ પ્રેમ જોઈ અને જળચર જીવો એકે હેલા નહીં, ભગવાને કહ્યું એના ઉપર પગ મૂકીને જતા રહે. આ છે સત્યની તાકાત, આ છે પ્રેમની તાકાત. તમે સત્ય અને પ્રેમ હશે ને તો દુનિયાને આ દુનિયામાં હજારો માણસોને અંતે ચક્કર ખાઈને આવવું પડશે. એ નિયમ છે, સિદ્ધાંત છે. તમે સત્યના પંથે હોવા દો. આપણો માર્ગ સત્ય હોવો જોઈએ. આપણે ક્યાંય જવું નહીં પડે, વામ માર્ગી પર આપણા માર્ગના પંથે આવશે. ચાલો બાપા અમે પીડા, એ નિયમ છે, પરમ સત્ય છે. અને બીજું, પૂજા કરવી, પ્રાર્થના કરવી, પણ બાપ પ્રતીક્ષા કોઈ દી ચૂકવી નહીં. ઘણા પૂજાય કરે, પ્રાર્થનાય કરે, પણ પછી ધીરજ ન રાખી છે. ધીરજ રાખો ને, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 50, ધીરજ રાખો. એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. ભરોસો ધૈર્ય કંઠા. ગીતાનો ને વેદોનો એક ઉપનિષદોનું એક સૂત્ર છે, ધૈર્ય કંઠા. ધૈર્ય ભગવાને કહ્યું છે, તમામ જીવો એના ઉપર હાથ મૂકી. માણસમાં લખાયું છે, વિરાટ કાય જળચર જીવો ઉપર પગ મૂકી નીકળ્યા અને હનુમાન એક જ ઉડાતા એવું નથી. અહીંયા લખ્યું છે દુઆમાં કે અતિ કપી નર પંથ ઉડાહી. એટલા હનુમાનજીની સાથે ઉડી શકે એવા 400 ગૌ, 300 ગૌ, 500 ગૌ કે આટલા અમુક ગૌ સુધી ઉડી શકે એવા વાંદરો પણ હતા, જેને રામની કૃપાથી ઉડવા પણ લાગ્યા અને જવા લાગ્યા છે. અને માણસમાં લખ્યું છે કે જેવા રામ સેતુ બાંધી અને નીકળ્યા એટલે માણસમાં લખાયું અયોધ્યામાં સુકન થવા લાગ્યા. ઓચિંતાના હે બાપ, કલ્પતરુ ઉપર સુરતરુ પક્ષીઓ બોલવા લાગ્યા. ઓચિંતાની અયોધ્યામાં સફેદ ગાયો આવવા લાગી. સરજુનું જળ 2 કિનારે રહેવા લાગ્યું. જ્યાં જુઓ ત્યાં લોકો વાતો કરે છે. માં કૌશલ્યામાની પાસે દોડીને જવા લાગ્યા છે. માતાને કહે છે, માં ખબર નહીં આજ અયોધ્યામાં કઈક સુગંધ થઈ રહ્યા. માં અમે ધરતીમાં ખાડો કરી તો મણિયોની માળાઓ નીકળે છે. માં આજ અયોધ્યામાં સુગંધ થઈ રહ્યા છે. માં કૌશલ્યાએ કહ્યું, બાપ મારી જાનકીને મળવાનો રામનો સમય નજીક આવતો હોય એવું લાગે છે. આવા સુગંધ થવા લાગ્યા છે. અને માણસમાં લખ્યું છે કે જેટલા અહીંયા સુગંધ થવા લાગ્યા એટલા લંકામાં સામે અપસુગંધ થવા લાગ્યા. 12 મંદોદરી કહે છે, મારા આજ ખબર નહોતી મારી હાથની આટલી ભરેલી ચૂડિયા એમાંથી 2 બંગડીઓ હાથ તૂટી ગઈ. મહારાજ આજ મારા હાથમાંથી દહીંનો કટોરો પડી ગયો. અપસુગંધ થવા લાગ્યા. ખબર નથી લંકાપતિ
આપણી લંકામાં કાંગરા ઉપર આજ બહુ વહેલી સવારે કાગડાઓનો અવાજ સંભળાતો. શિયાળિયાઓ બોલતા હતા, ભયંકર કૂતરાઓનો અવાજ આવે છે. મંદોદરી કહે છે, મહારાજ મને આ ઠીક નથી લાગતું. જાનકી રૂપી સાડા સાથી લંકામાં આવી હોય એવું મને લાગે છે. એને પાછા સોંપી દો ને. થોડો પાથરી મંદોદરી રાત દિવસ રાવણને આજીજી કરે છે. માનસમાં લખ્યું છે, બાપ આવી રીતના લંકામાં સુકન થયા, અયોધ્યામાં સુકન થયા. અને હવે બાપ રામકથામાં આગળ વધતા ભગવાનનું સૈન્ય સુબેલની તળેટીમાં સામે કિરાને પહોંચ્યું છે. અને પહેલી રાત્રિ છે. હવે ભગવાન રામ એક પરીક્ષા કરે છે કે હજારો વાંદર અને રીછરાઓને ભેળા તો કર્યા, પણ આ બધામાં એકતા કેટલી છે? કારણ કે મેં એકઠા તો કર્યા. આપણે એવું જ છે, આપણે એકઠા બહુ થાય, પણ એકતા એટલે ભેળું થાવ. ભેળા 5000 થાય, પણ એમાં એકતા કેટલી? ભગવાને નક્કી કર્યું કે મેં 18 જૂથમ અહીંયા ભેળા તો કર્યા છે, પણ આમાં આ બધાની એકતા કેટલી છે? કારણ કે યુદ્ધના મેદાનમાં જો આને એમને પરીક્ષા વગર લઈ જાઓ અને ત્યાં એની એકતા નહીં હોય તો આ તો એક પડ્યો ને 5 ભાગી જાય તો યુદ્ધમાં વિજય ન થાય. એટલે રામે રાજનીતિનો ઉપયોગ કરી અને નક્કી કર્યું કે એકઠા કરેલા એક કેટલા છે, એના મનના મનોબળ કેટલા છે. કારણ કે યુદ્ધમાં લઈ જવા છે, કોઈને કઈ જમાડવા નથી. એટલે રામે પરીક્ષા કરી, અને પરીક્ષા રામે એવી કરી કે આજના રાજાઓ પણ વિસ્મય પામી ગયા. વાહ, અયોધ્યામાં રામની એકતાની પરીક્ષા તમે જોઈ લો. અને કેવી પરીક્ષા કરી? પરીક્ષા આવતીકાલે પાછી સુબેલની તળેટીમાંથી રામકથાને આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી બોલીએ હનુમાનજી મહારાજ. હે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 કે બાપા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી